નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું કૌશલ બલગામિયા આ વિડિયો લેક્ચરમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે નામાના મૂળ તત્વો એટલે કે એકાઉન્ટ વિષયની અંદર ભાગ 1 એના 5મું પ્રકરણનો અભ્યાસ કરવાનો છે. બહુ એટલે કે 5 વર્ષ પહેલાના 2016 પહેલાના અભ્યાસક્રમમાં તમે જુઓ ને તો આ એક પ્રકરણનો માત્ર અડધા કે પોણા પાનાનો મુદ્દો હતો. એને નવા અભ્યાસક્રમમાં એક આખું પ્રકરણ બનાવીને આપી દેવામાં આવ્યું છે. હિસાબી સમીકરણ અને ધંધાના વ્યવહારો. હું લેક્ચરની શરૂઆત કરતા પહેલા તમને એક સ્પષ્ટતા કરાવી દઉં કે આમાં હું તમને ખૂબ સરળતાપૂર્વક અને હું જે ભણાવું એ મુજબ જ તમારે ટેસ્ટમાં લખવાનું રહેશે, કારણ કે આમાં પાકા સરવૈયાની ચર્ચા આવે છે. પાકું સરવૈયું વાર્ષિક હિસાબો વખતે બનાવવામાં આવે. હજી આપણે હિસાબોનું પહેલું પગથિયું ચડ્યા છીએ, આમનોન લખતા ભણ્યા છીએ. તમે પહેલા પ્રકરણમાં હિસાબી પ્રક્રિયા ભણી ગયા. વાઉચર થી શરૂ થાય અને વાર્ષિક હિસાબો એ પૂરી થાય. એનો મતલબ તમને પાકું સરવૈયું શું છે, એ કેવી રીતે દોરવામાં આવે છે, કેવી રીતે લખવામાં આવે છે, એની કઈ બાબતો હોય છે, એ તમે એનાથી પરિચિત નથી. એટલે તમને બહુ જવાબદારીપૂર્વક અને સ્પષ્ટતાથી હું એટલું કહીશ કે તમારે વિદ્યાર્થી મિત્રો તમારે હું જે ભણાવું, હું જે શીખવાડું એ જ રીતે તમારે એમાં જવાબો લખવાના રહેશે. હવે અહીંયા ધ્યાન આપો વિદ્યાર્થી મિત્રો, હંમેશા છે ને હંમેશા એ મિલકતો મૂડી અને દેવાના સરવાળા જેટલી હોય. મૂડી અને દેવાના સરવાળા જેટલી હોય. ગમે આપણે વેપાર ધંધાની વાત નથી કરતા. આપણે પહેલા હું તમને હાવ સામાન્ય પ્રસ્તાવના શીખવાડું છું કે આપણી પાસે રહેલી કુલ મિલકતો એ મૂડી અને દેવાના સરવાળા જેટલી હોય. બરાબર? આ બાબતની આપણે આપણી ભાષામાં ચર્ચા કરીને આપણને સમજાય એવી રીતે ચર્ચા કરીને આપણે વિષય ઉપર જઈએ. તો વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપજો, હંમેશા આપણી પાસે જે મિલકતો હોય ને એ મૂડી અને દેવાના સરવાળા જેટલી. મૂડી એટલે આપણી માલિકીની જ હોય અને દેવું એટલે ઉછીના લીધેલા. એટલે હંમેશા આપણી પાસે રહેલી કુલ મિલકત, ધંધા પાસે રહેલી કુલ મિલકત મૂડી અને દેવાના સરવાળા જેટલી જ હોય. હવે દાખલા તરીકે એક આપણે હાવ સાદું એવું ઉદાહરણ લઈએ કે તમારી અને મારી પાસે 5000 રૂપિયા રોકડા છે. બરાબર? તમારા કે મારા એટલે ટૂંકમાં આપણા ખિસ્સામાં 5000 રૂપિયા છે. તો એવું બની શકે આ 5000 રૂપિયા આપણા પોતાના હોય. આપણે કોઈ પાસેથી રૂપિયો ઉછીનો લીધો હોય નહીં. બીજું, આપણા ખિસ્સામાં 5000 રૂપિયા છે તો આ 5000 રૂપિયા આપણે કોઈ વ્યક્તિ પાસેથી ઉછીના લીધેલા છે, આપણું દેવું છે. જો આપણી પાસે અત્યારે હાલમાં 5000 રૂપિયાની રોકડ નામની મિલકત છે તો તમે સમજી શકો એમ છો. એવું જરૂરી નહીં કે બધી મૂડી જ હોય, બધું દેવું જ હોય. એવું બની શકે કે આપણા ખિસ્સામાં અત્યારે 5000 રૂપિયા છે. આ 5000 માં 3000, આ એક હું ઉદાહરણ જ લઉં છું તમને સમજાવવા માટે, 3000 આપણા પોતાના છે અને 2000 આપણે ઉછીના લીધેલા છે અથવા કોકને દેવાના છે. તો તમે જોઈ શકો છો
કે હંમેશા આ સમીકરણ જે છે એ સંતુલિત જ રહે છે, બરાબરની બંને બાજુ એક સરખું જ રહે. પછી એવું બની શકે કે દેવું ન હોય, બધી આપણી મૂડી જ હોય. એવું બની શકે બધે બધું આપણું દેવું હોય. એવું બની શકે મૂડી હોય ને દેવું હોય. પણ હંમેશા મિલકતો કેટલી હોય તો મૂડી અને દેવાના સરવાળા જેટલી હોય. હંમેશા ધંધામાં રહેલી કુલ મિલકતો, ધંધામાં રહેલી કુલ મિલકતો માલિકની મૂડી અને ધંધાના દેવાના સરવાળા જેટલી હોય. બરાબર. હવે આ બાબતને વિદ્યાર્થી મિત્રો સમીકરણ તરીકે દર્શાવવામાં આવે છે. આ જે બાબત છે એને હિસાબોની અંદર સમીકરણ તરીકે કહેવામાં આવે છે. તમે હવે એટલું તો સમજી ગયા કે હા ભાઈ સાહેબની વાત સાચી છે કે આપણી પાસે માનો કે 10 લાખ રૂપિયા હોય તો એ 10 લાખ આપણા પોતાના હોય, 10 લાખમાં થોડુંક દેવું હોય, 10 લાખનું દેવું પણ હોઈ શકે. બરાબર. તો હંમેશા મિલકતો છે ને એ મૂડી અને દેવાના સરવાળા જેટલી હોય છે. મૂડી, દેવા અને મિલકતો મૂડી અને દેવાના સરવાળા જેટલી હોય છે. હવે વિદ્યાર્થી મિત્રો, મિલકતોને અંગ્રેજીમાં એસેટ્સ કહેવાય છે. તમે ટેક્સ્ટ બુકમાં એનો સ્પેલિંગ એ વાંચી શકતા હશો, ASSETS. એસેટ્સ એટલે મિલકત. મિલકત તો એસેટ્સ નો એ લેવામાં આવ્યો. મૂડી એને ઇંગ્લિશમાં કેપિટલ કહેવામાં આવે. મૂડીને ઇંગ્લિશમાં કેપિટલ કહેવામાં આવે એટલે એમાંથી સી એનો પહેલો અક્ષર લેવામાં આવ્યો. દેવું એટલે કે જવાબદારી. દેવાને અંગ્રેજીની અંદર લાયાબિલિટીઝ કહેવામાં આવે. એનો એલ લેવામાં આવ્યો અને સમીકરણ બનાવવામાં આવ્યું કે A બરાબર C પ્લસ L. આને વિદ્યાર્થી મિત્રો હિસાબી સમીકરણ પણ કહેવાય અને આને પાકા સરવૈયાનું સમીકરણ પણ કહેવાય. બંને વસ્તુ એક, પાકા સરવૈયાનું સમીકરણ કહેવાય અને હિસાબી સમીકરણ કહેવાય. તમે 1 માર્ક આ પ્રકરણનો ભારાંક ગમે ત્યારે ટેસ્ટ લેવાય કે આ લેવાય એમાં વધીને 3 માર્કનો જ ભારાંક હશે. ખાસ તો વિકલ્પ અને એક વાક્યના પ્રશ્ન અથવા તો વિકલ્પ કે એક વાક્યના પ્રશ્નથી વધુ 2-3 વ્યવહાર કદાચ આપે ને એમ કે આને હિસાબી સમીકરણમાં સમતુલિત કરો. બરાબર. અને એના માટે પાછું આપણી પાસે આમનોનું જ્ઞાન હોવું જોઈએ કે ધંધામાં શું આવે છે, શું ધંધામાંથી આપવામાં આવે છે, લેવડ દેવડ કઈ રીતે થઈ છે, એની ચર્ચા આગળ કરીએ. હવે તમને ચોપડીના પ્રસ્તાવનાની છેલ્લી લીટીમાં કીધું છે કે પાકા સરવૈયાના 2 અંગો છે. તો પાકા સરવૈયાના 2 અંગો કઈ રીતે થયા? આ એક અંગ થયું અને આ એનું બીજું અંગ થયું. એટલે પાકા સરવૈયામાં વિદ્યાર્થી મિત્રો જ્યારે આપણે પાકું સરવૈયું ભણશું ને ત્યારે એક બાજુ મૂડી દેવા લખવામાં આવશે અને બીજી બાજુ ધંધાની મિલકતો દર્શાવવામાં આવશે અને છેલ્લે આ બંનેના સરવાળા સરખા થાય. વાર્ષિક હિસાબનો દાખલો 11મા ધોરણમાં 12 માર્ક્સમાં પૂછાય. એમાં દાખલો ગણી રહ્યો, દાખલો પૂરો થાય ત્યારે તમને જ ખબર પડી જાય કે દાખલો સાચો છે કે ખોટો. કારણ કે એમાં તમારે 3 વસ્તુ બનાવવાની આવે 11માના વાર્ષિક હિસાબમાં: વેપાર ખાતું, નફા નુકસાન ખાતું અને પાકું સરવૈયું. એમાં પાકા સરવૈયામાં તમે 2 ભાગ પાડી અને બનાવ્યું હોય છે. બરાબર.
કે એક બાજુ તમે ધંધાની મૂડી અને દેવું લખ્યું હશે, બીજી બાજુ તમે ધંધાની મિલકતોનો ઉલ્લેખ કર્યો હશે. છેલ્લે બંનેના આખો દાખલો કમ્પ્લીટ થાય એટલે તમે બંને સાઈડના સરવાળા સરખા થાય. સરવાળા સરખા થાય ને એનો મતલબ એમ થાય કે આપણે રાજી થઈ જઈએ. આપણે શું કે હાલો 12 માર્કનો દાખલો સાચો. એની જેમ વાસ્તવિક જે એકાઉન્ટ લખાય છે એમાં વેપારી રાજી થઈ જાય કે એના ધંધાની આર્થિક સ્થિતિ સારી છે. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, પાકા સરવૈયાના બે અંગો છે, એક મૂડી દેવા, બીજું મિલકતો. યાદ રાખજો, પૂછાશે પાકા સરવૈયાના બે અંગો છે. બરાબર. હવે વિદ્યાર્થી મિત્રો, ફરીવાર તમને મેં હાવ સાદા ઉદાહરણ દ્વારા સમજાવ્યું. તમને જે મેં ઉદાહરણ આપ્યું કે ભાઈ ચાલો આપણી પાસે 5000 રૂપિયા છે, એવી જ રીતે તમે ધંધાની કોઈ પણ ધંધો લઈ લો, એની તમામ મિલકતો એ કેટલી હોય તો ધંધામાં રહેલી કુલ મિલકતો માલિકે લાવેલ મૂડી અને ધંધાના દેવાના સરવાળા જેટલી હોય, જેને મિલકતોને એસેટ્સ કહેવાય છે, જેનો એ લેવામાં આવ્યો, મૂડીને કેપિટલ કહેવાય, જેનો સી લેવામાં આવ્યો, દેવાને લાયાબિલિટીઝ કહેવામાં આવે, એનો એલ લેવામાં આવ્યો, અને આને સમીકરણ કહેવામાં આવે છે. A બરાબર C પ્લસ L હિસાબી સમીકરણ એ કહેવાય અને પાકા સરવૈયાનું સમીકરણ પણ કહેવાય. અથવા વાર્ષિક હિસાબોમાં છેલ્લે ધંધાની આર્થિક સ્થિતિ જાણવા માટે આપણે જે પાકું સરવૈયું બનાવશું એ પાકું સરવૈયું આ સમીકરણ આધારિત છે. હવે વિદ્યાર્થી મિત્રો, ધંધામાં રોજબરોજ ઘણા બધા આર્થિક વ્યવહાર થાય. આ આર્થિક વ્યવહાર છે ને ઈ સમીકરણની એક બાજુ અથવા સમીકરણની બંને બાજુ, કોઈ એક બાજુ અથવા બંને બાજુ અસર થાય, પણ સમીકરણ હંમેશા સંતુલિત જ રહે. આને આધારે સ્વાધ્યાયમાં આપેલા અમુક વ્યવહારો એનું સોલ્યુશન હું તમને શીખવાડું છું. જો બધા વ્યવહારનું નથી શીખવાડતો. અને બીજું, ચોપડીમાં જે રીતે બતાવ્યું કે આખો સળંગ દાખલો ગણી અને છેલ્લે બંનેના સરવાળા મેળવવાના આવે, એટલો આ પ્રકરણનો ભારાંક જ નથી. એટલે અને બીજું કે 11માં પેપર સ્થાનિક લેવલે ચેક થશે. બરાબર. એટલે તમારા લખેલા પેપર મારી પાસે જ આવશે અને મને ખ્યાલ છે કે મેં કઈ રીતે ભણાવ્યું છે. એટલે હું જેમ તમને અત્યારે શીખવાડું એવી જ રીતે જવાબ તમારે તમારી સપ્લીમાં આપવાનો છે. બરાબર. અને જો પેપર હું સેટ કરીશ તો હું એક જ પ્રશ્ન પૂછું છું આખા પ્રકરણમાંથી, હિસાબી સમીકરણ જણાવો. તો તમારે જવાબ લખવાનો હિસાબી સમીકરણ નીચે મુજબ છે. A બરાબર C પ્લસ L, એની નીચેનું ગુજરાતી લખવાનું મિલકતો બરાબર મૂડી વત્તા દેવા. પણ કદાચ 12 થી પેપર સેટ થાય તો એમાં બે ફિકર હું તમને કહું છું કે વધીને 3 વ્યવહાર આપ્યા હશે અને તમને એમ કીધું હશે કે હિસાબી સમીકરણ ઉપર એની અસર તપાસો. બરાબર. એટલે આપણે વધીને 3 વ્યવહારથી વધુ નથી આવવાનું. એમ છતાં અમુક વ્યવહારોની આપણે ચર્ચા કરીએ છીએ જેથી તમારું માઇન્ડ ડેવલપ થાય અને તમને આવડે તે. બરાબર. એટલે વિદ્યાર્થી મિત્રો, હજી એકવાર ચોક્કસ સ્પષ્ટપણે કહું કે તમારે સહેજે મૂંઝાવાનું નથી. તમને આજના આ લેક્ચરમાં હું જેવી રીતે શીખવાડું, જેવી રીતે ભણાવું, એવી જ રીતે તમારે જવાબ લખવાનો રહેશે. તમારા માર્ક્સ કપાશે નહીં. બરાબર.
હવે આપણે અમુક આર્થિક વ્યવહારો લઈએ અને એની સમીકરણ ઉપર તપાસીએ. મેં તમને કીધું ને કે હંમેશા A બરાબર C પ્લસ L થશે, બરાબર? તો A બરાબર C પ્લસ L થાય છે કે નહીં એ જોઈએ. બાકી દરેક આર્થિક વ્યવહારની આ સમીકરણ ઉપર અસર થશે. અમુક વ્યવહારો એવા હશે કે જેની માત્ર આ એક સાઈડ અથવા આ સાઈડ અસર થાય. અમુક વ્યવહારો એવા હશે જેની બંને બાજુએ અસર થાય, બરાબરની ડાબી બાજુએ તે અને જમણી બાજુએ તે, તોય સમીકરણ હંમેશા સંતુલિત રહેશે. એટલે બરાબર. હવે અમુક વ્યવહારો લઈએ, પછી હું તમને ઈ ભણાવ્યા પછી સ્વાધ્યાયના વિકલ્પો સોલ્વ કરાવીશ, કેમ કે એ ખૂબ અગત્યના છે. હવે વિદ્યાર્થી મિત્રો, તમને વ્યવહારો આપ્યા છે અને એમાં સૂચના છે કે આમ નોંધ લખો અને હિસાબી અસરો સમજાવો. તો તમે આમ નોંધની સરસ રીતે એમાંથી તૈયારી કરજો, બરાબર? પ્રેક્ટિસ તરીકે એમાં જે વ્યવહારો આપ્યા છે એની આમ નોંધ લખજો, અને નો લખો ને તોય સ્વાધ્યાયનો તમારે જે બધા જ વ્યવહારો વાળો દાખલો આપ્યો છે એ ગણવાનો છે. એ ગણશો તોય તમને બહુ ફાયદો થશે. અને નહીતર મેં જે ભણાવ્યા એ દાખલા રિપીટેડલી જોયા જ કરો. એવું લાગે તો ડેઈલી એકવાર એકાઉન્ટનો લેક્ચર જોવાનું રાખો, અને 2 વખત જેટલી વાર જુઓ એટલી વાર એનું વર્ક પણ કરો. તો હવે આ જે વ્યવહારો આપ્યા ને એમાંથી અમુક વ્યવહારો આપણે આ સમીકરણ ઉપર તપાસવાના છે, અને હું જે અત્યારે શીખવાડું ને એ જ રીતે તમારે પરીક્ષામાં જવાબ લખવાનો રહેશે, બરાબર? વિદ્યાર્થી મિત્રો, A બરાબર C પ્લસ L એને તપાસીએ. તો જુઓ, પહેલો વ્યવહાર આપણને આપ્યો છે 80,000 લાવી ધંધો શરૂ કર્યો. તો વિદ્યાર્થી મિત્રો, 80,000 રોકડા ધંધામાં આવ્યા. પહેલા તો જુઓ, આની આમ નોંધ શું થશે? રોકડ ખાતે ઉધાર 80,000, તે મૂડી ખાતે જમા 80,000. કેમ કે ધંધાની શરૂઆત ધંધાનો માલિક કરે, તો આ જે રકમ લાવવામાં આવી, કોણ લાવ્યું હોય? માલિક લાવ્યું હોય, બરાબર? તો હવે અહીંયા ધ્યાન આપો, 80,000 રોકડા ધંધામાં આવ્યા, તો તમારે લખવાનું રોકડ વધે છે. તમે જુઓ, રોકડ શિલ્લકમાં, રોકડના બેલેન્સમાં ધંધામાં 80,000 નો વધારો થયો, પ્લસ 80,000 થયા, અને એની સામે મૂડી વધે છે, કારણ કે ધંધાની શરૂઆત કરવા માલિક આ 80,000 લાવ્યો, મતલબ મૂડીમાં 80,000 નો વધારો થાય છે, બરાબર? અહીંયા દેવું શૂન્ય છે, કારણ કે આ તમામ રકમ માલિક લાવ્યો છે. તો જુઓ, રોકડ નામની મિલકત વધી, એની સામે મૂડી વધી, સમીકરણની બંને બાજુએ પ્લસ 80,000 નો વધારો થયો, બરાબર? તમારે આ રીતે જવાબ લખવાનો છે, બરાબર? પછી જવાબ 2, બીજો વ્યવહાર. બીજો વ્યવહાર આપણને આપ્યો છે કે 20,000 બેંકમાં ભરી ખાતું ખોલાવ્યું. પહેલા તો આની આમ નોંધ શું થાય? તો બેંક નાણાં લેનાર છે, બેંક ખાતે ઉધાર, રોકડ ખાતે જમા. હવે વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપજો, બીજો વ્યવહાર સોલ્વ કરીએ. બીજો વ્યવહાર બહુ સરસ છે. બીજા વ્યવહારની અસર સમીકરણમાં એક બાજુએ થશે. કઈ રીતે?
તો તમે જુઓ, તમે રોકડ બેંકમાં ભરી તો એનો મતલબ રોકડ ઘટે છે. રોકડમાં ઘટાડો થયો, તમારી પાસેથી 20,000 રૂપિયા તમે બેંકમાં ભર્યા, મતલબ 20,000 નો રોકડ શિલ્લકમાં ઘટાડો થયો. અને એની સામે આ રકમ તમે બેંકમાં ભરી, મતલબ બેંક શિલ્લક, જેને આપણે બેલેન્સ કહેશું. પણ વિદ્યાર્થી મિત્રો, બેલેન્સ ઇંગ્લિશ શબ્દ છે એટલે આપણે એને બેંક શિલ્લક કહેશું. બેંક શિલ્લક વધે છે. બેંકમાં 20,000 નું તમારું બેલેન્સ વધી ગયું. મૂડીમાં કોઈ વધારો ન થયો અને દેવામાં કોઈ વધારો ન થયો. અને અહીંયા તમે જુઓ -20,000 ને +20,000. મિલકતમાં કઈ વધારો નથી થયો અને કઈ ઘટાડો નથી થયો. બહુ સરસ વ્યવહાર છે. મિલકત વધી નથી, ઘટી નથી, સ્વરૂપ બદલાણું. પહેલા તમારી પાસે 20,000 રૂપિયા રોકડા હતા, 20,000 નું બંડલ હતું. હવે 20,000 ક્યાં વયા ગયા? બેંકમાં વયા ગયા. તો તમારી પાસે 20,000 છે જ તે, પણ પહેલા રોકડા હતા, હવે બેંક બેલેન્સ છે. એટલે તમે સમજ્યા ને કે જો આ વ્યવહારની સમીકરણ ઉપર આમ જુઓ ને તો અસર 0 છે. મિલકતે વધતી નથી, મૂડી વધતી નથી, દેવું વધતું નથી. મિલકત ઘટતી નથી, મૂડી ઘટતી નથી, દેવું ઘટતું નથી. સમીકરણની બંને બાજુએ અસર, આમ તમે જુઓ તો અસરની રીતે કહીએ તો સમીકરણની એક જ બાજુ અસર થઈ કે એક મિલકત ઘટી, બીજી મિલકત વધી. પણ મિલકતમાં છેલ્લે તમે જુઓ તો સ્વરૂપ બદલાઈ ગયું, બાકી મિલકતમાં વધારો થયો નથી. બરાબર? લ્યો આ રીતે છે. એટલે આમ તમે જુઓ ને તો બહુ સરસ મુદ્દો છે અને બહુ ઊંડાણથી વિચારવા જેવું નથી. બાકી તમે ચોપડીમાં ઉદાહરણ જોશો તો એને 2 ઉદાહરણો આપ્યા છે. આ બંને ઉદાહરણો વિદ્યાર્થી મિત્રો આપણી માટે અત્યારે ખૂબ ઊંચા લેવલના થઈ જાય. અને બીજું બહુ સ્પષ્ટ વાત, પરીક્ષામાં એટલું બધું મહત્વનું નથી કે હમણાં 2-2.5 પાનાનો દાખલો આપણે ગણી નાખીએ. બરાબર? પણ એટલો મોટો દાખલો પૂછાવાનો જ નથી. આ પ્રકરણનો ભારાંક 3 માર્ક થી વધુ ટેસ્ટમાં નહીં હોય. અને કદાચ એ 3 વ્યવહાર આપ્યા ને એકાદો વિકલ્પ આપ્યો ને તો 4 માર્ક. એટલે એનથી વધુ તમે રાખતા નહીં. બરાબર? અપેક્ષા કે આ પ્રકરણ, કેમ કે પહેલા તો આ એક પ્રકરણનો ટોપિક હતો, પછી હવે એને એક પ્રકરણનું નામ આપી અને એક પ્રકરણની સંખ્યામાં વધારો કરી નાખ્યો. જીએસટી જેવું છે. કેમ? જીએસટી ની થિયરી આપી, પછી એના ખરેખર તો જીએસટી આપણને આમનોનમાં દાખલામાં જ સમજાણ કે હા એસજીએસટી, સીજીએસટી આવે, અને જો રાજ્યની બહાર તમે વ્યવહાર કર્યો હોય તો આઈજીએસટી આવે. એટલે વિદ્યાર્થી મિત્રો, કહેવાનો મતલબ એમ છે કે આપણે આ જ રીતે તમને જે વ્યવહાર આપે ને એમાં તમારે આ રીતે સમજાવી દેવાનું. બરાબર? કે આ વધે છે અને આ ઘટે છે. હવે વિદ્યાર્થી મિત્રો, પછીનો ત્રીજો વ્યવહાર, ત્રીજા વ્યવહારમાં શું કીધું? 40,000 ના માલની હિમાની પાસેથી ઉધાર ખરીદી કરી. 40,000 નો માલ તમે ઉધાર ખરીદ્યો. અહીંયા ધ્યાન આપજો, પહેલા તો આમનોન શું થશે? ખરીદ ખાતે ઉધાર, તે હિમાની ખાતે જમા. ખરીદ ખાતે ઉધાર, તે હિમાની ખાતે જમા. હવે અહીંયા ધ્યાન આપો વિદ્યાર્થી મિત્રો, 40,000 નો માલ ઉધાર ખરીદ્યો, મતલબ માલનો સ્ટોક, માલ સ્ટોક વધે છે. તમે ખરીદી કરો ને એટલે સ્ટોક વધે, અને વેચાણ કરો ને તો સ્ટોક ઘટે. કેટલો માલ સ્ટોક વધ્યો? તો 40,000 ની તમે ખરીદી કરી, મતલબ સ્ટોકમાં આંકડાની દ્રષ્ટિએ જોઈએ તો કેટલો વધારો થયો? 40,000 નો સ્ટોક આપણી મિલકત થઈ,
મિલકતમાં 40,000 નો વધારો થયો. વિદ્યાર્થી મિત્રો, તમે જુઓ આ 40,000 નો માલ તમે હિમાની પાસેથી ઉધાર ખરીદ્યો છે. મતલબ તમારે હિમાનીને પૈસા દેવાના બાકી છે, તો તમારું દેવું વધે છે. કેટલું દેવું વધ્યું? 40,000 નું. આની જરૂર નથી, આ તો મેં ખાલી સપોર્ટ તરીકે લખ્યું. તમારે ખાલી એટલું જ લખવાનું, દેવું વધે છે 40,000. બરાબર? આ જ રીતે સિમ્પલ, સોબર, સરળ વ્યવહારો જ પૂછાશે અને આની શક્યતા બહુ ઓછી છે. બરાબર? એમ છતાં તૈયારી કરજો ભાઈ, કેમ કે આ વર્ષે કઈ પરિસ્થિતિ, સરકાર ક્યારેક એમ કહી દે કે ટેસ્ટ અમે લેવાના છીએ, ક્યારેક સ્કૂલો ઉપર મૂકી દે. બરાબર? તો વિદ્યાર્થી મિત્રો, તમે આની સરસ રીતે તૈયારી કરજો. ખાસ તો આ તમને સમજવા માટે કે હંમેશા તમે જુઓ A બરાબર C પ્લસ L એટલું સરખું જ થાય છે. અહીંયા તમે જુઓ સમીકરણની બંને બાજુએ અસર થઈ. મિલકતમાં વધારો થયો અને સામે દેવામાં વધારો થયો. બંને બાજુ પ્લસ 40,000 ની અસર થઈ. બરાબર? પછીનો વ્યવહાર, 30,000 નો માલ રોકડેથી ખરીદ્યો. $30,000 નો માલ રોકડેથી ખરીદ્યો, તો જવાબ 4. ખરીદી કરો એટલે માલ સ્ટોક વધે છે. સ્ટોક વધે છે એમ લખો ને તો હાલે. સ્ટોક નામની મિલકત વધે છે. કેટલી વધે છે? તો કેટલી રોકડેથી ખરીદી કરી? 30,000 ની. તો સ્ટોકમાં પ્લસ 30,000, મતલબ મિલકતો બાજુ પ્લસ 30,000 નો વધારો થયો. હવે તમે રોકડેથી ખરીદી કરી વિદ્યાર્થી મિત્રો, તો તમારી મૂડીમાં અને દેવામાં કોઈ ફેર નહીં પડે. મૂડીમાં અને દેવામાં કોઈ ખરીદીમાં ફેર પડશે નહીં. શું કામ? રોકડ ઘટે છે. એક મિલકત વધી, બીજી મિલકત ઘટી. લ્યો, બરાબરની એક જ બાજુ અસર થશે. સ્ટોક નામની મિલકત વધે છે, રોકડ નામની મિલકત ઘટે છે. પહેલા દાખલા તરીકે તમે વેપારી છો, તમે 30,000 નો માલ રોકડેથી ખરીદ્યો, તો માલ ધંધામાં આવ્યો, રોકડ ધંધામાંથી ગઈ, તો સ્ટોક નામની મિલકત વધી. હવે તમારી દુકાનમાં માલ સામાન, ઓફિસમાં સામાન વધી ગયો અને રોકડા ઘટી ગયા. તો જુઓ, તમારી મૂડીમાંય વધારો નથી થતો, દેવામાંય વધારો નથી થતો, મિલકતમાંય વધારોય નહીં, ઘટાડોય નહીં. પણ પહેલા તમારી પાસે રોકડા હતા, હવે તમારી પાસે માલ સામાન છે. સમીકરણની એક જ બાજુ અસર થઈ. બરાબર? હજી એકાદો વ્યવહાર લઈએ. પાંચમું, 35,000 નો માલ જસલીનને 55,000 માં વેચ્યો. 35,000 નો માલ જસલીનને 55,000 માં વેચ્યો. બરાબર? તો 55,000 નું વેચાણ થયું. તમે જસલીનને વેચાણ કર્યું. કેટલા રૂપિયાનું? 55,000 રૂપિયાનું. આમનો શું થાય? તો જુઓ, જસલીન વ્યક્તિનું નામ છે, રોકડનો ઉલ્લેખ છે નહીં. જસલીન ખાતે ઉધાર 55,000, તે વેચાણ ખાતે જમા 55,000. બરાબર? હવે અહીંયા ધ્યાન આપો વિદ્યાર્થી મિત્રો, આપણે
આ વ્યવહાર સમીકરણ ઉપર તપાસીએ. સમીકરણ ઉપર શું અસર થશે? તો વિદ્યાર્થી મિત્રો તમે અહીંયા ધ્યાન આપો. માલ સ્ટોક ઘટે છે. માલનો સ્ટોક ઘટે છે. કેટલાનો સ્ટોક ઘટશે? 35,000 નો. જોઈ તો વસ્તુ કેટલાની છે? 35,000 ની. વેચી કેટલામાં? 55,000 માં. બરાબર, 55,000 રૂપિયામાં તમે વેચી. હવે વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપજો. ₹35,000 નો માલ સ્ટોક ઘટે છે. એમાં હવે આપણે જસલીન પાસેનું લેણું થયું, તો લેણું વધે છે. કેટલું લેણું વધશે? તો 55,000 રૂપિયાનું લેણું વધશે. બરાબર, સ્ટોકમાં ઘટાડો થયો અને હવે ઉઘરાણી ઈ આપણી મિલકત થઈ ભાઈ, લેણું. બરાબર, દેવું છે ઈ જવાબદારી, તો લેણું આપણી મિલકત થાય. જો 35,000 નો સ્ટોક ઓછો થયો અને 55,000 ની ઉઘરાણી જસલીન પાસેથી વધી. બરાબર, તમને આટલું સમજાવ. હવે સાંભળો વિદ્યાર્થી મિત્રો, તમે 35,000 નો સામાન કેટલામાં વેચ્યો? 55,000 માં. તો નફો થયો, ખોટ ગઈ? નફો થયો કેટલા રૂપિયાનો? 20,000 રૂપિયાનો. તો નફાને લીધે, નફો એને લીધે આપણી મૂડીમાં વધારો થાય, માલિકીના પૈસામાં વધારો થાય. ઈ પૈસા આપણે કોઈને દઈ દેવાના હોય નહીં, ધંધાના પોતાના હોય. બરાબર, મૂડીના હોય. તો એનો મતલબ એમ થયો કે 20,000 ની નફો, મતલબ કે મૂડીમાં વધારો, દેવું 0. તો તમે જુઓ સમીકરણ સંતુલિત જ છે. +55,000 -35,000, મતલબ આ બાજુ +20,000. તો સમીકરણની આ બાજુએ જુઓ +20,000. લ્યો, 35,000 નો તો સામાન વયો ગયો. બરાબર, આપણને એમાંથી મળશે 20,000. ઈ 20,000 આપણો નફો છે. તો આપણા ધંધાની મિલકતમાં 20,000 નો વધારો થશે અને મૂડીમાં 20,000 નો વધારો થશે. મિલકતમાં વધારો, કેમ કે હવે તમારી મિલકત વધી ગઈ. બરાબર છે, તમારું લેણું વધી ગયું, એટલે બંને સાઈડે જુઓ +20,000 નો વધારો થયો. બરાબર, પછી સેમ એવી રીતે રોકડેથી વેચાણનો વ્યવહાર આપ્યો છે કે 10,000 નો માલ 18,000 માં રોકડેથી વેચ્યો. હવે એને તપાસીએ કે 10,000 નો માલ 18,000 માં રોકડેથી વેચ્યો. આ ઝડપથી સમજાશે. જવાબ 6. $10,000 નો માલ 18,000 માં રોકડેથી વેચ્યો. તો માલ સ્ટોક ઘટે છે. કેટલાનો? 10,000 નો. બરાબર, રોકડ વધે છે કારણ કે રોકડેથી વેચાણ કર્યું. રોકડ કેટલી વધી? 18,000 ની. તમે જુઓ 10,000 નો સામાન ગયો, 18,000 ની રોકડ વધી, તો એનો મતલબ ધંધામાં 8,000 રૂપિયાનો નફો થયો. આ 8,000
તમારી મૂડીમાં વધારો છે, દેવું 0. લ્યો આ વ્યવહાર ઝડપથી સમજાવો કે ભાઈ 10,000 નો સામાન ગયો, એની અમે 18,000 નું બેલેન્સ આવ્યું, 8,000 જે વધ્યા એ આપણા પોતાના છે, આપણે કોઈને એમાંથી રૂપિયો એ ઉછીનો લીધેલો નથી કે જે ચૂકવવો પડે. બરાબર. હવે એક કે બે વ્યવહાર પરતના શીખી અને પછી વિકલ્પો સોલ્વ કરીને પૂરું કરીએ. બરાબર. ટૂંકમાં સમીકરણની કોઈ એક બાજુ અસર થાય કે સમીકરણની બંને બાજુ અસર થાય, સમીકરણ હંમેશા સંતુલિત રહે છે. છેલ્લો એક 7મો વ્યવહાર લઈને પૂરું કરીએ. હિમાનીને 2,000 નો માલ પરત કર્યો. હિમાની પાસેથી આપણે ખરીદી કરી હતી, હવે એને પરત કર્યો. તો હિમાની ખાતે ઉધાર, ખરીદ પરત ખાતે જમા. કેટલા રૂપિયાનો માલ પરત કર્યો? 2,000 નો. તમે વિદ્યાર્થી મિત્રો માલ પરત કરો તો સ્ટોક ઘટે ને. જો તમે લાવ્યા ત્યારે એ વ્યવહારમાં વાંચજો વિડિયોમાં, બરાબર, કે સ્ટોક વધે એમ લખ્યું હતું, તો હવે ખરીદ પરત થયું તો સ્ટોક ઘટે છે. કેટલાનો સ્ટોક? 2,000 નો માલ પરત કર્યો તો 2,000 ખરીદ પરત થયું, એટલો સ્ટોક ઘટ્યો. અને તમે જુઓ આપણે હિમાનીને દેવું લખ્યું હતું, બરાબર. જ્યારે હિમાની પાસેથી ઉધાર ખરીદી કરીને ત્યારે દેવું 40,000 નું આપણે લખ્યું હતું. હવે આપણે એને પરત કરી દીધો તો 2,000 નું આપણું દેવું ઘટ્યું, તો એનો મતલબ દેવું ઘટે છે. કેટલું દેવું ઘટે છે? -2,000. બરાબર. એટલે વિદ્યાર્થી મિત્રો આ ખર્ચ અને ખરીદીનો વ્યવહાર હોય, રોકડ ખરીદી હોય, બેંકમાં ભર્યા હોય, વેચાણ હોય, ખરીદ પરત હોય, વેચાણ પરત હોય, એક કે બે આપણે ખર્ચ અને આવકના વ્યવહાર શીખી લઈએ. તમે જુઓ ભાઈ 11મો વ્યવહાર જુઓ, 4,000 પગારના ચેક થી ચૂકવા. બરાબર. જો આ સમજવાનું જ છે, મગજમાં ઉતારવાનું જ છે, કેમ કે રકમમાં ફેરફાર થશે. તમારે શીખવાનું શું છે? શું વધે છે, શું ઘટે છે. તમે જુઓ આમાં બંને બાજુ -2,000 છે. બરાબર. તો હવે જવાબ 11. એમાં જુઓ પગારના ચેક થી ચૂકવા, તો પગારના તમે ચેક થી ચૂકવા તો બેંક બેલેન્સ ઘટે, બેંક શિલ્લક ઘટે છે. કેટલો પગાર ચૂકવો? 4,000. આટલા તમારે ઘટાડો થયો. 4,000 પગાર, ખર્ચ, ચૂકવો. અને હવે અહીંયા ધ્યાન આપો વિદ્યાર્થી મિત્રો, મૂડી ઘટે. જો અત્યાર સુધી તમારી પાસે ગલ્લામાં દાખલા તરીકે 50,000 હતા, તમારે એક કર્મચારીને પગાર દેવાનો હતો, તમારી પાસે કુલ 50,000 નું બેલેન્સ હતું, એમાંથી તમે 4,000 નો ચેક આપ્યો, તો હવે તમારું બેલેન્સ રહે 46,000. પહેલા તમે 50,000 ના માલિક હતા, હવે 46,000 ના માલિક થયા. મતલબ મૂડીમાં 4,000 નો ઘટાડો. મૂડી ઘટે છે. જો તમે ખર્ચ ચૂકવો તો મૂડી ઘટી જાય, ખર્ચ ચૂકવો તો મૂડીમાં ઘટાડો થાય છે. બરાબર. ચાલો હવે ટૂંકમાં મારે જે આટલા વ્યવહાર હું કોઈ દિવસ નથી લેતો, પણ આ તો પરિસ્થિતિ આવી છે એટલે, બાકી હું હાવ મારી રીતે વ્યવહારો બનાવી લખાવી
અને એનું ખાલી સમજૂતી આપું કે તમને ખબર પડવી જોઈએ કે મૂડી વધે છે કે ઘટે છે, કુલ મિલકતોમાં વધારો થાય છે, ઘટાડો થાય છે, અથવા તો વધતુંય નથી ઘટતુંય નથી. એટલે મેં તમને એક વાત કીધી હતી કે કોઈ પણ હિસાબી વ્યવહાર લ્યો એની સમીકરણ ઉપર અસર તપાસો, કાઈ વધે અને કા ઘટે પણ સમીકરણ હંમેશા સંતુલિત રહે. હવે વિદ્યાર્થી મિત્રો તમે વિકલ્પમાં ધ્યાન આપજો. પહેલો વિકલ્પ, માલિક ધંધામાં મૂડી લાવે. મૂડી લાવે તો શું થાય ભાઈ? આપણે પહેલા જ વ્યવહારમાં ભણી ગયા. મૂડી લાવે ને તો મિલકતે વધે, મૂડી વધે. મતલબ એમાં ઓપ્શન આવશે બ, મૂડી વધે, મિલકત વધે. માલની ઉધાર ખરીદી થાય. જો હિમાની વાળો વ્યવહાર યાદ કરો, ઉધાર ખરીદી કરો તો સ્ટોક વધે અને દેવું વધે. સ્ટોક વધે, દેવું વધે. મતલબ મિલકત વધે અને દેવું વધે. તો એમાં ઓપ્શન આવશે અ, મિલકત વધે, દેવું વધે. મહેસૂલી ખર્ચા ચૂકવવામાં આવે ત્યારે, હમણાં જ આપણે ખર્ચ વાળો વ્યવહાર બન્યો, એમાં ચેક થી આમાં રોકડેથી કીધું છે. તો મહેસૂલી ખર્ચા ચૂકવો તો બે વસ્તુ થાય. ખર્ચ ચૂકવો એટલે બેલેન્સ ઓછું થાય અને મૂડી ઓછી થાય. તમે ખર્ચો ચૂકવો, ખર્ચ કર્યો તો તમારું બેલેન્સ ઓછું થાય અને હવે તમારી માલિકીના, દાખલા તરીકે ભાઈ તમે કોઈ જગ્યાએ 5000 રૂપિયાનો ખર્ચો કર્યો, જો ખર્ચ કર્યો છો, ખરીદી નથી કરી. તમે દાખલા તરીકે ભાઈ 5000 રૂપિયાની સ્ટેશનરી લાવ્યા, બરાબર? તો તમારા બેલેન્સમાં હવે તમે જો રોકડેથી કર્યું હોય તો રોકડા ઘટે ને બેંકથી ચેકથી કર્યું હોય તો બેંક ઘટે, બરાબર? એટલે મિલકત ઘટે, મૂડી ઘટે. તો એમાં ઓપ્શન આવશે મિલકત, બરાબર? મિલકત ઘટે, મૂડી ઘટે. પછી છે ચોથું, મહેસૂલી આવક મળે ત્યારે. આનાથી ઉલટું, મિલકતે વધે, મૂડી વધે. દાખલા તરીકે તમને 5000 રૂપિયા કમિશન મળ્યું, કમિશન મળ્યું 5000, તો મિલકત વધે, મૂડી વધે. પહેલા તમારા ખિસ્સામાં એટલે કે ધંધામાં દાખલા તરીકે તમારી પાસે હતા 35000 રૂપિયા, હવે તમને કમિશન મળ્યું, મહેસૂલી આવક મળી, તો 5000 નું બેલેન્સ એ વધ્યું અને 5000 તમારી મૂડી વધી. પહેલા 35000 હતા, હવે તમારી પાસે 40000 રૂપિયા થઈ ગયા. તો એમાં ઓપ્શન આવશે મિલકત વધે, મૂડી વધે. નમૂના તરીકે માલ વેચવામાં આવે ત્યારે, જો તમે સેમ્પલ બનાવીને જાહેરાતમાં માલ સામાન આપો, બરાબર? તમે ઘઉંના સેમ્પલ જોયેલા છે, અનાજ કઠોળમાં લગભગ સેમ્પલ થી જ ધંધો થાય. પછી ઘણી બધી કંપની, ઘણીવાર તમારા ઘરે જો ન્યૂઝપેપરની આવતું હોય તો અમુક કંપની જોજો જાહેરાતમાં ઈ છાપાની હારે તે એક શેમ્પૂનું પાઉચ કે ઈ ચોંટાડીને આપશે, એવું ઘણીવાર આવેલું છે. ચાની ભૂકી ઘણીવાર એવી રીતે આવે, જેથી લોકો, કેમ કે ઘણીવાર કેવું હોય કે અમુક વસ્તુમાં આપણે બહુ જલ્દી ચેન્જ ન કરીએ, તો ઈ વસ્તુ આપણે વાપરીએ તો આપણને ખબર પડે કે આપણે જે વાપરીએ છે એની કરતા સારી છે કે ખરાબ. તો નમૂના તરીકે તમે માલ આપો તો સ્વાભાવિક છે કે સ્ટોક ઘટે. સ્ટોક ઘટે મતલબ કે મિલકત ઘટે. બંને એક જ થયું, સ્ટોક એટલે મિલકત, બરાબર? અને જો તમે જાહેરાતમાં મફત વેચ્યું છે, એના પૈસા આજે નથી આવવાના, ભવિષ્યે નથી આવવાના, મતલબ તમારી મૂડી ઘટે. મિલકતે ઘટે, મૂડી ઘટે. તો એમાં ઓપ્શન આવશે મિલકત ઘટે, મૂડી ઘટે, બરાબર? એટલે આ વિકલ્પો તૈયાર કરજો, સમીકરણ તૈયાર કરજો,
પછી તૈયાર કરજો પાકા સરવૈયાના બે અંગો હોય, મૂડી દેવા અને મિલકતો. રેડી? ચાલો, મેં તમને અગાઉ 2 વાર કીધું, હજી એક વાર કહું. મેં જેવી રીતે શીખવાડ્યું એવી જ રીતે હું જવાબ માન્ય કરીશ, કેમ કે ઈ જ રીતે તમને સરળ પડશે. આપણે કે આખો હળંગ દાખલો નથી ગણવાનો, ચોપડીમાં તો સળંગ દાખલો આપ્યો છે. તમારે આગળના વ્યવહારને લીધે મૂડી મિલકત છેલ્લે હું થઈ, ઈ તો ખરેખર એક જાતનું થિયરિકલ પાકું સરવૈયું થયું. ઈ બાબતને બહુ વાર છે, આપણે અત્યારથી એટલું અઘરું ભણવું નથી. એટલે મેં તમને જરૂર પૂરતું તમારી સમજ શક્તિ વિકસે એટલું ભણાવ્યું છે. ચાલો, એટલે સુધી, એટલે કે આ પ્રકરણ અહીંયા આપણે પૂરું કરીએ છીએ. ઓકે, થેન્ક યુ ઓલ ઓફ યુ.